હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે આગામી સપ્ટેમ્બર મહિનામાં જે ગ્રુપ બીની મેઇન્સ યોજાવાની છે એની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કેવી રીતે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ એના વિશે વાત કરીશું. તો આ વિડીયોની શરૂઆત પહેલાં આપણે અમુક કોન્સેપ્ટ સમજવા પડશે કે ઇનપુટ આઉટપુટ રેશિયો અને પેરેટો લો. ઇનપુટ આઉટપુટ રેશિયો શું કહે છે કે કોઈ પણ વિષય છે એ વિષયમાં તમે જેટલું ઇનપુટ આપશો અને એ વિષય સામે તમને કેટલું આઉટપુટ આપે છે, કેટલા માર્ક્સ આપે છે, એના પ્રમાણે એક રેશિયો નક્કી થાય છે. અને આપણી સ્ટ્રેટેજી એવી રીતે હોવી જોઈએ કે સૌથી પહેલાં આપણે એ વિષયો વાંચીએ, એ વિષયો તૈયાર કરીએ કે જેનો ઇનપુટ આઉટપુટ રેશિયો ખૂબ જ ઊંચો છે. એવી જ રીતે પેરેટો લો છે એ શું કહે છે કે એફર્ટ જે છે તમારા, રાઈટ, ઇનપુટ જે છે તમારા એફર્ટ અને જે રિઝલ્ટ તમારું આઉટપુટ, તો તમારા એફર્ટ એ 20% પર આવવા જોઈએ જેનાથી તમારું 80% રિઝલ્ટ તમને મળી જાય. ઓકે, અને આ જે 20% મતલબ કે એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એના પર ફોકસ કરો. જે નોટ ઇમ્પોર્ટન્ટ છે, બ્લુ કલરનું જે છે એના પર ખાસ આપણે ફોકસ કરવાનું નથી. તો સૌથી પહેલાં તો આપણને ક્વેશ્ચન થાય કે આપણા માટે ઇનપુટ આઉટપુટ રેશિયો, તો હાઈ ઇનપુટ આઉટપુટ રેશિયોવાળા વિષયો કયા છે? તો તમે અહીંયા જુઓ કે ગણિત, ગુજરાતી અને ઇંગ્લિશ, આ સબ્જેક્ટ તમે ઓલરેડી પ્રિલિમ્સમાં જ્યારે તમે સ્ટેજ 1 ક્લિયર કર્યું એના માટે ઓલરેડી તમે આ સબ્જેક્ટ વાંચી ચૂક્યા છો. તો આ સબ્જેક્ટ એ તમારું હાઈ ઇનપુટ આઉટપુટ સબ્જેક્ટ બની રહે છે, કારણ કે ગણિત 40 માર્ક્સનું છે, ગુજરાતી 20 માર્ક, ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક, આમાંથી તમને ટોટલ 80 માર્ક તમને મળે છે. એટલે કે 200 માર્કનું જે તમારું ક્વેશ્ચન પેપર છે એમાંથી 40% વેટેજ આ જ વિષયનું છે, જે વિષયો તમે ઓલરેડી કરી ચૂક્યા છો, રાઈટ. તો આ વિષયોની તમારે પ્રેક્ટિસ ફરીથી ચાલુ રાખવાની છે મેઇન્સ માટે. એનાથી હવે તમે આગળ વધો તો જીએસ વિષયોની આપણે વાત કરીએ કે જીએસ વિષયમાં હાઈ ટુ લો ઇનપુટ આઉટપુટ રેશિયોવાળા વિષયો કયા છે. તો સૌથી પહેલાં તો એક જનરલ હાઈ ઇનપુટ આઉટપુટ રેશિયોની વાત કરીએ, પછી ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે, તો એના વિશે પછીથી આપણે વાત કરીએ. તો જનરલની વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ એ 30 માર્કનું છે. હવે તમે સિમ્પલી સમજો કે કોઈ એક વિષય છે, એ વિષય તમે તૈયાર કરી દો છો તો તમને એમાંથી 30 માર્ક મળે છે. અને પછી આ જે 30 માર્ક તમારે લેવા છે, ફોર એક્ઝામ્પલ, અથવા તો તમે આ 30 માર્ક લેવા માટે એમ કરી રહ્યા છો, તેના માટે તમારે ટોટલ 3 સબ્જેક્ટ વાંચવા પડશે, ત્યારે જઈને તમને આ 30 માર્ક મળશે. તો જો તમે કોમન સેન્સ યુઝ કરો તો સૌથી પહેલાં તો આ જ વિષય તમારે તૈયાર કરવો જોઈએ, એટલે કે બંધારણ આપણું એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ, પકડ સારી હોવી જોઈએ આપણું બંધારણના વિષય પર, કારણ કે એમાંથી 30 માર્ક તમને સીધા મળી જશે અને એમાં માત્ર 8 ટોપિક છે. ઓકે, હવે એના પછી નેક્સ્ટ તમે કયા વિષય પર ફોકસ કરશો? કાં તો તમે અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેક પર કરી શકો છો, અથવા તો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસા પર કરી શકો છો. હું જો મેઇન્સ આપતી હોત ગ્રુપ બીની તો મારું ફોકસ અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેક પર હોત, કારણ કે મને એ વિષયમાં વધારે રુચિ છે. પરંતુ એવું બની શકે છે કે તમે ઓલરેડી ઇતિહાસ વાંચ્યો છે, ભૂગોળ વાંચ્યો છે, સાંસ્કૃતિક વારસો તમે ઓલરેડી વાંચી ચૂક્યા છો, તો તમારા માટે આ જે નીચેના આવે જે સબ્જેક્ટ છે બદલાઈ શકે છે, કારણ કે ત્રણેયમાં એવી જ હાલત છે કે 30 માર્ક છે અને પાછા 3 વિષયો કરવાના છે, એટલે કે દરેક વિષયમાંથી 10 માર્કનું કદાચ પૂછી શકે. અને પાછું એવું કોઈ ફિક્સ રૂલ પણ નથી કે દરેક વિષયમાંથી લોકો 10 માર્કનું પૂછે. એવું પણ બની શકે કે કોઈમાંથી 12 માર્કનું પૂછી લે, કોઈમાંથી 8 માર્કનું પૂછી લે. હવે હું એવું કેમ કહું છું કે સાંસ્કૃતિક વારસાની પહેલાં હું અર્થશાસ્ત્ર વાંચવાનું પસંદ કરીશ, એનું તમને કારણ હું તમને સમજાવું. ઓકે, સો સાંસ્કૃતિક વારસાની અંદર એક ટોપિક છે ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય. હવે આ જે ટોપિક છે, જ્યારે તમે બજારમાં પુસ્તક લેવા જાઓ ને તો સાહિત્ય પર તમને અલગ પુસ્તક વેચવામાં આવે છે, એટલે કે આ ટોપિક એટલો મોટો છે કે એના પર અલગ પુસ્તકો લખાયેલા છે. આ છે સાંસ્કૃતિક વારસો. હવે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં 5મો ટોપિક છે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. હવે આ ટોપિકમાં જનરલી તમારે ગોખવાનું બહુ ઓછું આવશે, કોન્સેપ્ટ તમારે સમજવા પડશે. તો જ્યારે તમે એકવાર આની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી તમે મેળવી લેશો, તો આ ટોપિકમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવે, 2 ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન, જેટલા બી ક્વેશ્ચન આવશે એનો તમે સરળતાથી આન્સર આપી શકશો. તો તમારી પાસે જો ઓપ્શન હોય તો તમારે સૌથી પહેલાં ગુજરાતી સાહિત્ય કરવું જોઈએ કે અર્થશાસ્ત્રમાં ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા કરવી જોઈએ. તો ઓબ્વિયસલી આપણો આન્સર છે કે જાહેર વિત્ત વ્યવસ્થા કરવી જોઈએ. તો એવી જ રીતે આપણી સ્ટ્રેટેજી શું આવવી જોઈએ કે પહેલાં તો આપણે સબ્જેક્ટ ડિવાઈડ કરવાનું છે કે પહેલાં કયા સબ્જેક્ટ આપણે અપ્રોચ કરીશું, અને પછી એ સબ્જેક્ટની અંદર પણ કયા ટોપિક જે છે એ આપણે સૌથી પહેલાં અપ્રોચ કરીશું. તો મારું એવું માનવું છે કે રાજ્ય વ્યવસ્થાની આરટીઆઈ તો તમારે દરેકે કરી જ લેવી જોઈએ પ્રાથમિક ધોરણે. પછીના જે વિષયો છે એ વિષયોમાં પણ અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકને
પ્રેફરન્સ આપીને પહેલાં ઝડપથી પતાવવાનો તમે પ્રયત્ન કરી શકો છો. કરંટ અફેર્સ એવું છે કે તમારે રોજ વાંચવું પડશે, કારણ કે એમાં જે માહિતી છે અમે પાછું જો ગ્રુપ બી માટે કરી રહ્યા છે, એટલે કે જનરલી ફેક્ચ્યુઅલ ડિટેલ પર જો એ લોકો વધારે ફોકસ કરી રહ્યા છે, તો એના માટેનું જે કરંટ અફેર્સ છે એ તમે કોઈ એક્ઝામની એક દિવસ આગળ તમે નહીં તૈયાર કરી શકો, ના કે તમે 1 મહિના પહેલાં તૈયાર કરી શકશો. તો આજથી જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, આજથી તમારે રોજ કરંટ અફેર્સ કરવું પડશે અને રોજ એને રિવાઇઝ કરતા રહેવું પડશે, કારણ કે આપણું જે બ્રેઇન છે એ યાદ રાખે, સારી રીતે કોઈ પણ માહિતી યાદ રાખે એના કરતાં માહિતી ભૂલવામાં વધારે એક્સપર્ટ હોય છે. એટલે કે એવું બની શકે કે તમે ભલે કરંટ અફેર્સ રોજ અઠવાડિયામાં એકવાર વાંચતા હો, પણ બની શકે કે તમને બધી ઇન્ફોર્મેશન પરીક્ષાના દિવસે યાદ જ ના આવે, તો એનો કોઈ મતલબ પણ નથી. એટલા માટે કરંટ અફેર્સનો તમે એ રીતે અપ્રોચ કરી શકો છો કે તમારે રોજ વાંચવું જ પડશે. બાકીના જે 6 વિષયો છે એ તમે તમારા હિસાબથી પ્રાયોરિટીના ધોરણે તૈયાર કરી શકો છો. તમારી પાસે જે સ્ત્રોતો ઉપલબ્ધ છે એના આધારે, અથવા તો તમે ઓલરેડી સબ્જેક્ટ વાંચી ચૂક્યા છો એના આધાર પર. ઓકે, તો અહીંયા મેં લખ્યું છે કે અમુક વિષયના ટોપિક ખૂબ મોટા છે, કવર કરવામાં ખૂબ લાંબો સમય લાગી શકે છે. એના માટે આ રીતે આપણે ઇનપુટ આઉટપુટ રેશિયોના આધારે વિષયો ડિવાઈડ કર્યા છે. હવે એક નાનકડી એડવાઇસ કે તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તો તમે એક દિવસમાં 2 વિષયો વાંચવાનું લક્ષ્ય રાખી શકો છો, કારણ કે જ્યારે જનરલી ફેક્ચ્યુઅલ ડિટેલ વાંચતા હોઈએ ગ્રુપ બી માટે, આપણું ફોકસ એકદમ સાલ પર હોય, કયા વ્યક્તિએ કર્યું, કઈ જગ્યાએ થયું, એ બધી ઇન્ફોર્મેશન પર વધારે હોય, ત્યારે કોગ્નેટિવ લોડ જે છે એ ખૂબ જ વધારે આવતું હોય છે આપણા બ્રેઇન પર. તો જરૂરી છે કે તમે એવા કોઈ 2 સબ્જેક્ટ લો કે બંને સબ્જેક્ટ એટલું બધું કોગ્નેટિવ લોડ ડિમાન્ડ નથી કરતા. ફોર એક્ઝામ્પલ કે તમે સવારે મેથ્સ કરો છો, મેથ્સ એન્ડ રિઝનિંગ કરો છો, તો સાંજે તમે પછી કોઈ એવો જીએસનો કોઈ સબ્જેક્ટ લઈ લો, અથવા તો ગ્રામર કરી રહ્યા છો સવારે, તો પછી સાંજે કોઈ જીએસનો સબ્જેક્ટ લઈ લો. એ રીતે દિવસને 2 ભાગમાં ડિવાઈડ કરીને 2 વિષયો દિવસના કવર કરવાનો ટ્રાય કરવું જોઈએ, જેના કારણે તમારું જે બર્નઆઉટ છે ને, કે ઇવેન્ચ્યુઅલી તમે થાકી જાઓ છો, આપણે જ્યારે વાંચીને થાકી જતા હોય છે, બર્નઆઉટ પીરિયડ જે છે ઓછો થઈ જશે અને ઓછી ફ્રીક્વન્સી પર થશે. ઓકે, રિવિઝન ખૂબ જ મહત્ત્વનું છે. દરરોજ રાત્રે, અઠવાડિયાના અંતિમ દિવસે એટલે કે રવિવારે અને મહિનાના અંતમાં તમારે રિવિઝન કરવું જોઈએ. હવે રિવિઝન માટે પણ તમે કઈ ટેકનિક યુઝ કરી શકો છો કે ટીચિંગ. ઓકે, તો એવું માનવામાં આવે છે કે જો કોઈ વિષય તમે સારી રીતે સમજ્યા છો, એ કઈ રીતે ખબર પડે કે તમે બીજા કોઈકને એ સબ્જેક્ટ ભણાવવાનો પ્રયત્ન કરો. જો તમે એ વ્યક્તિને એ સબ્જેક્ટ સારી રીતે એક્સપ્લેન કરી શકો છો, એનો મતલબ છે કે એ વિષય તમે પોતે સારી રીતે સમજો છો, તો હંમેશા ટીચિંગનો ટ્રાય કરો. હવે એવું બની શકે છે એકદમ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન વાંચી હોય તો પછી એમ થાય કે આમાં શું ભણવાનું, પણ આપણા શિક્ષકો આપણને ભણાવતા જ હોય છે જે ઇન્ફોર્મેશન એકદમ ફેક્ચ્યુઅલ હોય છે એ પણ. તો ઘરે એક બોર્ડ લાવી દો અને એ બોર્ડની અંદર ચોક પરથી તમે તમારા ઇમેજિનરી સ્ટુડન્ટ્સને ભણાવી શકો છો. તમે જે પણ એ દિવસમાં જે વાંચ્યું છે એ દિવસે રિવિઝન કરતી વખતે કોઈને ભણાવી રહ્યા છે એ રીતે રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરો. અને જે વસ્તુ યાદ ન રહે એના માટે નોટ્સ બનાવવાનું રાખો અને એ નોટ્સને રિવાઇઝ કરવાનું રાખો. કારણ કે તમારો અપ્રોચ જેવું હોય કે એક્ઝામની પહેલાં હું આખી બુક વાંચી લઈશ, તો એ ઇમ્પોસિબલ ટાસ્ક છે. તમારી પાસે નોટ્સ હોવી જરૂરી છે, અને નોટ્સમાં પાછું કોઈ કોપી પેસ્ટ નથી કરવાનું કે જે બુકમાં લખ્યું છે એ તમે તમારી નોટ્સમાં કોપી પેસ્ટ કરી રહ્યા છો. એ નોટ્સમાં એવી વસ્તુ લખવાની રાખો કે જે તમને યાદ નથી રહેતી. જે વસ્તુ તમને યાદ રહે છે બુકમાં જ રહેવા દો, જે વસ્તુ તમને યાદ નથી રહેતી તમારી નોટ્સમાં લખો, અને એ નોટ્સ રિવાઇઝ કરવાનું રાખો એક્ઝામની પહેલાં, ના કે આખી બુક, કારણ કે તમારા માટે હેડેક બની જશે રિવિઝન એક્ઝામની પહેલાં. અને કારણ કે આ એક્ઝામ MCQ બેઝ છે, તો MCQની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. વારંવાર MCQની પ્રેક્ટિસ કરતા રહો, જેના કારણે એક્ઝામની અંદર જ્યારે તમે જાઓ તો તમારું બ્રેઇન ઓલરેડી એ અડેપ્ટ કરી ચૂક્યું છે આ પદ્ધતિને, તો તમે સારું પરફોર્મ કરી શકો છો. ઓકે, સો આ જે નોટ્સ જે છે, આ સ્ટ્રેટેજીની નોટ્સ છે અને જે સિલેબસ છે એ તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. એની લિંક પણ મેં આ નોટ્સમાં અટેચ કરેલી છે. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આની PDFની લિંક, ટેલિગ્રામ અકાઉન્ટની લિંક મળી જશે. તો હજુ આગળ કેવી રીતે અહીંયાથી આગળ વધવું જોઈએ એ વિશેની માહિતી મેળવવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલને, અને આ જે ટેલિગ્રામ ગ્રુપ છે એને જોઈન કરો. થેન્ક યુ.